હિન્દુ ધર્મના સંસ્થાપક એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ નિમિત્તે આપણે એના વિશે થોડીક વાતો જાણીએ. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો હતો. પિતાનું નામ હતું શાહજી ભોસલે, જે મોટાભાગનો સમય છે મુસ્લિમોની છે સેવા પાછળ છે ગુજારતા હતા. આથી શિવાજી મહારાજ જે છે એની માતા, જેનું નામ છે જીજાબાઈ, એની સાથે બહુ વધુ સમય વિતાવ્યો હતો. નાનપણથી તેને રામાયણ મહાભારતના પાઠો શીખવવા મળ્યા હતા. આ પાઠોને આધારે એની અંદર ઘણી બધી લીડરશિપ ક્વોલિટી છે ને વિકસી હતી. શિવાજી મહારાજ વિશે બીજી એ વાત જાણીતી છે કે જેને આપણે છે કોકણ કોસ્ટલ લાઇન કહીએ છીએ. ગુજરાત, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, આ 4 રાજ્યમાંથી જે પસાર થાય છે એની અંદર એને નૌકાદળની સ્થાપના કરી હતી. આ નૌકાદળને કારણે એને છે ફાધર ઓફ ઇન્ડિયન નેવીના નામથી ઓળખવામાં આવે છે. એક મુઘલ સેનાપતિ જેને તમે છે અફઝલ ખાનના નામથી ઓળખીએ છીએ. અફઝલ ખાન એકવાર શિવાજી મહારાજને મળવા માટે આવ્યો ને ત્યારે ચોરી છુપીથી એના ઉપર ખંજરથી વાર કરવામાં આવ્યો હતો. ત્યારે શિવાજી મહારાજે પોતાના વાઘ નખનો ઉપયોગ કરીને એનું આખું પેટ છે ને એને ચીરી નાખ્યું હતું. આ ઉપરાંત શિવાજી મહારાજની એક ખાસિયત હતી, એને શા માટે મહાપુરુષ કહેવાય છે? કારણ કે મહારાણા પ્રતાપ જેવું તાકાત અને શૌર્ય, જ્યારે ચાણક્ય જેવી બુદ્ધિ અને કૂટનીતિ છે ને એ છત્રપતિ શિવાજી મહારાજ ધરાવતા હતા. આટલો તાકાતવર વ્યક્તિ હોવા છતાં હંમેશા સ્ત્રીઓ પ્રત્યેનું છે ને સન્માન જોવા મળતું હતું. કારણ કે એ માતા સાથે વધુ સમય વિતાવેલો અને રામાયણના મહાભારતના પાઠો છે ને શીખેલા વ્યક્તિ. એટલા માટે હંમેશા આપણે કહી શકીએ છીએ કે પત્ની માટે મહેલ બનાવવાવાળા છે ને લાખો લોકો મળશે, પરંતુ માતા માટે સ્વરાજ્ય બનાવનાર એક જ વ્યક્તિ હતો. પાર્વતી પતયે